નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સરળ ડિલિવરીનો કેસ બનેલ સત્ય ઘટના વિશે। જિંદગીમાં મને સૌથી ઓછી તકલીફ પડી હોય એવો ડિલિવરી કેસ સંભાળવા બેસું છું ત્યારે એક જ નામ યાદ આવે છે, ગીતાબહેન રામજીભાઈ પટેલ। કોઈપણ ગાયનેકોલોજિસ્ટની કારકિર્દીમાં બે પ્રકારના દર્દીઓ યાદગાર બની જતા હોય છે, એક ખૂબ અઘરા અને બીજા સાવ સહેલા। હું પણ આવા અનુભવોમાંથી બાકાત નથી રહ્યો। ગીતાબહેન રામજીભાઈ પટેલ સુખી ઘરની સ્ત્રી હતી। પહેલીવાર એ જ્યારે ચેકઅપ માટે આવી ત્યારે જ એણે સ્પષ્ટતા કરી દીધેલી, સાહેબ, મારે 3 દીકરીઓ છે, હવે તો દીકરો આવે તો જ। એ સમયે સ્ત્રી ભ્રૂણ હત્યા પ્રતિબંધક કાયદો હજુ અમલમાં નહોતો આવ્યો। ગર્ભનું જાતિ પરીક્ષણ પણ થઈ શકતું હતું। મેં એના તરફથી નજર હટાવીને રામજીભાઈની દિશામાં કેન્દ્રિત કરી। 35 વર્ષનો કાઠિયાવાડી પટેલ ઓછું ભણેલો હશે એટલે મોં ઉપર શિક્ષણથી આવતું તેજ ગાયબ હતું, પણ પૈસા સારા કમાતો હશે એટલે શરીર ઉપરની સજાવટમાં હજાર વોટના બલ્બ જગારા મારી રહ્યા હતા। મારાથી પૂછાઈ ગયું, સુરતથી આવ્યા છો? હા, એ હસું થઈ ગયા। હીરા ઉદ્યોગમાં છો? મેં સાચું જ પડે તેવું અનુમાન કર્યું, ના, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છું। એનો જવાબ અપવાદ જેવો નીકળ્યો। નવાઈ લાગે છે, સુરતમાં જેટલા કાઠિયાવાડી પટેલો છે એ બધા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જ છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રાજસ્થાની ભાઈઓ પડેલા છે। તમારી વાત સાવ સાચી છે, પણ મારું કિસ્મત સાડીના ધંધામાં ઝળક્યું છે। ભગવાનની કૃપાથી બહુ સારું છે, બસ આ ફેરે એક વારસદાર આવી જાય એટલે પત્યું। દીકરાની ખોટ છે, બાકી કશી જ વાતની કમી નથી। મને એ વાત ક્યારેય ગમી નથી કે યુગલ એમના ભાવિ સંતાનની જાતિ જાણવા માટે ગર્ભ પરીક્ષણ કરાવે અને પછી ઇચ્છિત જાતિ ન હોય તો એની ભ્રૂણ હત્યા કરાવી નાખે। એટલે મેં રામજીભાઈ પટેલને જરા વિશ્વાસમાં લીધા। મારી પાસે 2-3 દેશી નુસ્ખાઓ છે, તમારે અપનાવવા હોય તો હું તમને બતાવું। એનાથી મારા અસંખ્ય દર્દીઓને બાબો આવ્યો છે। આ કોઈ લેભાગુ કે ધુતારા જેવી બનાવટ નથી। તમારી પાસેથી દવા કે ભભૂતિના નામે એક પણ પૈસો ખંખેરી લેવાની વાત નથી। એક અખતરો સમજીને અજમાઈશ કરાવી હોય તો કરી જુઓ, બાકી ઈશ્વરની ઈચ્છા। બંને જણા ધર્મભીરુ હતા, તરત જ સંમત થઈ ગયા। પોતાના જ ભ્રૂણની હત્યા કરવાનું પણ આમ પણ કોને ગમતું હોય છે। મેં થોડીક દવા, થોડાક દેશી ઓસડિયા લખી આપ્યા। જે ગોળીઓ એલોપેથિકની હતી તે મારા નામ સાથેના પ્રિસ્ક્રિપ્શન પેપર ઉપર લખી આપી। જે દવા દેશી હતી એ સાદા કાગળ ઉપર ઉતારી આપી, સાથે તાકીદ કરી, આ સલાહને મની બેક ગેરંટી ન માની લેશો। દીકરો આપવો કે દીકરી એ ભગવાનના હાથની વાત છે। હું ભગવાન નથી। 2 મહિનાનું ઔષધ સેવન 3જા મહિને પરિણામદાતા બની ગયું। ગીતાબહેન સગર્ભા બનીને ફરી પાછા મારી સલાહ માટે આવ્યા। પછી તો દર મહિને ખાસ કરીને સુરતથી એ પટેલ પતિ પત્ની મારી સારવાર માટે આવતા રહ્યા હતા। 9મો મહિનો બેઠો ત્યારે મેં સલાહ આપી, સુરતના કોઈ સારા નર્સિંગ હોમમાં પ્રસૂતિ માટે રજિસ્ટ્રેશન કરાવી નાખજો। જોઈએ તો મારા પરિચિત લેડી ગાયનેકોલોજિસ્ટનું નામ આપું। ના સાહેબ,
અહીં અમદાવાદમાં મારા શાળાનું ઘર છે. આને તો 1 મહિના પહેલાંથી જ અહીં મૂકતો જાઉં છું. જ્યારે મને સમાચાર મળશે કે એને હોસ્પિટલમાં દાખલ કરી છે, એવો જ હું સુરતથી નીકળી જઈશ. 4 કલાકમાં તો અમદાવાદમાં. પૂરા મહિને જ્યારે ગીતાબહેનને સૂવાવડનું દર્દ ઉપડ્યું, ત્યારે રામજીભાઈ અમદાવાદમાં જ આવેલા હતા. સાંજનો સમય હતો. 6 વાગ્યા હતા. હું સાંજના કલસ્ટ્રિંગ માટે નીચે ઉતરવાની તૈયારીમાં હતો. ત્યાં જ આયાબહેને ઇન્ટરકોમ ઉપર માહિતી આપી, સાહેબ, જલ્દી આવજો. ગીતાબહેનને પ્રસૂતિની પીડા ઉપડી છે. લેબર રૂમનું બારણું ઉઘાડ્યું. એટલામાં ગીતાએ છત ફાડી નાખે તેવી સીંચ પાડી. મેં ગ્લોવ્ઝ ચડાવ્યા ને જોયું તો બાળકનો પ્રસવ થઈ રહ્યો હતો. બાકીનું કામ સરળ હતું. નરી ઔપચારિકતા સમૂહ હતું. 6:10 મિનિટે હું ઓપીડીની ખુરશીમાં બેઠો હતો. ન કોઈ તકલીફ, ન કોઈ કોમ્પ્લિકેશન, નહીં રક્તસ્રાવ, નહીં ટાંકા. દીકરો અવતર્યો હતો અને તરત જ ફેફસા ખુલી જાય એવું રડતો હતો. મોટાભાગના દર્દીઓમાં પૈસાની ગડમથલ એટલા માટે ચાલતી હોય છે કેમ કે એ લોકો સાધારણ અથવા નબળી આર્થિક સ્થિતિના હોય છે. 20,000નું કામ કર્યા પછી ક્યારેક 5,000 રૂપિયાનું બિલ બનાવવું હોય તો પણ એ લોકો ઢળી પડે છે. આખી જિંદગી આમ જ ચાલ્યા કર્યું છે. આ પહેલીવાર એવું બનતું હતું જ્યાં દર્દી ખૂબ પૈસાદાર હતા અને બિલ સાવ મામૂલી બનતું હતું. હું મારી જાતને પૂછી રહ્યો, આ ડિલિવરી કેસમાં તે શું કર્યું છે? માત્ર સાક્ષીભાવ સાથે 5-10 મિનિટ ત્યાં પૂરતો ઊભો રહ્યો છું. એક ઇન્જેક્શન આપ્યું છે જેની કિંમત 6 રૂપિયા જેટલી છે. કાલે સવારે તો એને રજા આપી દેવાનો છું. આ પેશન્ટ પાસેથી 1,000-1,500 રૂપિયા લઉં તો પણ વધારે કહેવાય. મારી અંદર બેઠેલો વ્યવહારુ માણસ મને સલાહ આપી રહ્યો હતો, આવું બધું જોવા બેસે તો તું મૂર્ખ ગણાય. રામજીભાઈ કરોડપતિ છે એટલું તો વિચાર. એ જ્યારે પણ આવે છે ત્યારે અલગ ગાડી લઈને આવે છે. 1,500 રૂપિયા એ તો આવા માણસનું અપમાન કહેવાય. સમજી વિચારીને આંકડો બનાવ. આવા મોકા રોજ રોજ નથી આવતા. આ દ્વંદ સારી એવી વાર સુધી ચાલતું રહ્યું. છેવટે મારી દુનિયાદારી સામે મારી સુબુદ્ધિનો વિજય થયો. મેં જે વિચાર્યું તે આ હતું, રામજીભાઈ પાસેથી 10 કરોડ હોય કે 20 કરોડ, એની સાથે મારે કશી જ લેવા દેવા ન હોવી જોઈએ. એ માણસનું ધન એના માટે છે, એના પરિવાર માટે છે. અને બીજી વાત, આ કેસમાં મને જરા પણ મહેનત નથી પડી. એ વાતની ગીતાબહેનને તો ખબર જ છે. એના કહેવાથી રામજીભાઈને પણ ખબર હોવી જ જોઈએ. જો હું 1 પણ રૂપિયો વધારે લઈશ તો કેવો ભૂંડો લાગીશ. રજા આપવાનો સમય થયો ત્યારે મેં ડરતા બિલ બનાવ્યું. કાગળ ઉપર 1,500નો આંકડો લખ્યો. મનમાં હજુ પણ અપરાધ ભાવ બકરાર હતો. આ રકમ પણ મને વધારે પડતી લાગતી હતી. લીલાબહેનને બોલાવીને મેં બિલની ચિઠ્ઠી પકડાવતા કહ્યું પણ ખરું, રામજીભાઈ જે આપે તે લઈ લેજો. એમને કંઈ વાંધો વિરોધ હોય તો મારી સાથે વાત કરવા માટે અંદર મોકલી આપજો. લીલાબહેન બહાર ગયા અને તરત જ પાછા આવ્યા. સાહેબ, રામજીભાઈને મોકલું છું. એ તમારી સાથે વાત કરવા માંગે છે. હું ઢીલો પડી ગયો. રામજીભાઈ અંદર આવ્યા. ખુરશીમાં બેઠા. હાથમાં રહેલી બિલની ચિઠ્ઠી ટેબલ પર મૂકી. સાહેબ, હું તમારાથી નારાજ છું. મેં દુઃખી ચહેરે એમની તરફ જોયું.
એમના મોં ઉપર ખરેખર નારાજગી પથરાયેલી હતી. મેં એ જ ક્ષણે નક્કી કરી લીધું કે હું કહી દઉં, મારે તમારી પાસેથી એક પણ પૈસો લેવો નથી. આવું હું ગુસ્સામાં કે રિસાઈને નથી કહેતો, ખરા હૃદયપૂર્વક કહું છું, કારણ કે મેં આ ડિલિવરી માટે કશું જ કર્યું નથી. પણ ત્યાં તો એમણે એક સાથે 3 કામ કરી નાખ્યા. પ્લાસ્ટિક બેગમાંથી મીઠાઈના 2 બોક્સ કાઢીને ટેબલ ઉપર મૂકી દીધા. કંદોઈનું બ્રાન્ડ નેમ અને 1 કિલોનું વજન કહી આપતા હતા કે બંને બોક્સની કિંમત 500-700 રૂપિયાથી ઓછી નહીં હોય. બીજું કામ એમણે એક નાનકડી ડબ્બી મારા હાથમાં મૂકવાનું કર્યું. સાહેબ, તમારા માટે સોનાની વીંટી છે. પછી મને જાણવા મળ્યું વીંટી 5000 રૂપિયાની હતી. આ ઘટના 12 વર્ષ પહેલાંની છે. ત્રીજું, જે છેલ્લું કામ બિલ તો હજુ ઊભું જ હતું. રામજીભાઈએ 100 રૂપિયાની 100 નોટોનું બંડલ ટેબલ ઉપર મૂકી દીધું. પછી ઠપકો આપતા હોય એવા અવાજમાં બોલી ઉઠ્યા, શું તમે પણ સાવ આવાને આવા જ રહ્યા? સાહેબ, કોના ઘરે દીકરો જન્મ્યો છે એટલો તો વિચાર કરો. તમને જે બિલ બનાવતા શરમ ન આવી એ બિલ આપતા મને શરમ આવે છે. આવા કામમાં તમારી મહેનતનો વિચાર ન કરાય? સાહેબ, સામેના માણસનો પણ વિચાર કરવો પડે. ના, હવે એક પણ શબ્દ બોલતા નહીં. મારા તાજા જન્મેલા દીકરાના સમ છે. આવી વાત જાણીને ડૉક્ટર શિરીષ નાયક જેવા મારા અનેક ગાયનેકોલોજિસ્ટ મિત્રો મને પૂછે છે કે આ કળિયુગમાં આવું બને છે ખરું? અમારી સાથે તો આવું ક્યારેય નથી બનતું. હું જવાબ આપું છું, હવે પછી જ્યારે આવી ઘટના બનશે ત્યારે તમને હાજર રાખીશ. પછી તો માનશો ને કે આ જગતમાંથી સારપ મરી નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.